ત્યારે લાગે આ ઠાકોરજીએ કેવી લીલા કરી છે, કેવો એમનો સાક્ષાત્કાર છે. કોઈ ઈશ્વરને માને કે ન માને, પણ ઈશ્વરે પોતાના જાતને સ્વયંભૂ પ્રગટ કરીને આખા મનુષ્ય જાતિને અને વિશ્વને એ સંદેશ આપ્યો, અરે તુમ મુझे मानो કે નહીં मानो, लेकिन मैं स्वयंभू यहाँ विराजमान हूँ. मुझे बनाने वाला कोई नहीं, मैं अपने आप को स्वयं बना देता हूँ. આવા સ્વરૂપો આજે પણ વિદ્યમાન છે. કેટલા શિવલિંગો સ્વયંભૂ પ્રગટ થયા છે, ગણપતિઓ સ્વયંભૂ પ્રગટ થયા છે. એ બદ્રીનાથમાં ભગવાન ધ્યાન કરે છે, તપ કરે છે. આ પહેલા શિવજીની ભૂમિ હતી, બન્યું એમ તપ્ત કુંડ, જે સ્વયં જ ગરમ છે. કોઈ એને ગરમ કરતું નથી, પણ નેચરલ હોટ વોટર કમ્સ ઓવર ધેર. અને એ વખતે શિવજી પાર્વતીજી ત્યાં નિવાસ કરતા. એક બાલક રુદન કરે છે, ભેંકડા તાળીને રડે છે. પાર્વતીજીના હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયું. એ બાળકને પોતાના ગોદના અંદર લાવવા જતા હોય છે, અને એ જ વખતે શિવજી કહે છે, જરા રૂક જાઓ, ये कोई मायावी बच्चा लग रहा है, इसमें पड़ना मत. પાર્વતીજી શિવજીનું માનતા નથી. નહીં નહીં, આ બાળક આટલું રડે છે અને કદાચ આ કુંડમાં પડી વળી જાય, આ કુંડનું જલ કેટલું ગરમ છે આપને ખબર છે, આ બાળકને કે હાનિ પહોંચે તો હું તો આ બાળકને લઈશ. એ બાળકને લઈને પછી અંદર કક્ષમાં પધરાવ્યું. અને જ્યારે બહાર નીકળ્યા, દ્વાર બંધ, અને પછી અંદરથી અવાજ આવ્યો, शिवजी अब आप बाजू के पर्वत पर पहुंच जाओ, अब तो मैं यही पर्वत पर आसीन हो जाऊंगा, मैं अब ये पर्वत पर रहूंगा. शिवजी मुस्कुरावा लाग्या. पार्वतीजीने कहेवा लाग्या, जोयुं तने कीधेलुं ने, आ बाळक कोई सामान्य बाळक नहीं, अरे आ तो साक्षात विष्णु भगवान हता बाळकना स्वरूपमां અને આપણી પરીક્ષા करता था. और तब से जो बद्रीनाथ में शिवजी विराजमान हुए, वहां अब विष्णु भगवान विराजमान हो गए और कहा तुम बाजू के पर्वत पर पधार जाओ. એટલે બાજુના પર્વતમાં એ કેદારનાથ શિવજી વિરાજમાન થયા અને અહીંયા બદ્રીનાથજી વિરાજમાન. વિશાલા રાજાએ ખૂબ તપસ્યા કરી, 1000 વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન પ્રગટ થયા. માંગ તને શું જોઈએ છે? વિશાલા રાજાએ એટલું જ કીધું, प्रभु आप साक्षात मुझे फल के स्वरूप में प्राप्त हो गए, अब और कोई कामना नहीं, बस इतनी मैं आपको विनती करता हूं कि मुझे 1 साल लगे आपको रिझाने के लिए, अब कोई भी यहाँ आकर तप करे उनको इतना समय न लगे, आप जल्दी दर्शन दे देना, बस यही मैं कामना करता हूं. भगवाने तथास्तु कीधुं. હવે મારી આ દેવભૂમિમાં કોઈ પણ તપ કરશે એને હું જલ્દી દર્શન આપી દઈશ. અને હે વિશાલા, अब तुम्हारा नाम मेरे नाम के आगे लग जाएगा और बद्री विशाल का जय जयकार होगा. बोलो बद्री विशाल की जय. ભગવાન એ ભક્તનો જય જયકાર એ પોતાના સાથે કરાવે છે. અને એટલે જ એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલાઃ. ભાગવતજીમાં પણ વિશાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સનકાદિ મુનિઓને શ્રી નારદજીનું સંગ થયું. નારદજીના મુખ પર ચિંતા છે. મહાપુરુષના મુખ પર ચિંતા એ ક્યારે પણ પોતાના માટેની ચિંતા નથી હોતી, એ હંમેશા સમાજ માટેની ચિંતા હોય છે. વ્યક્તિ કેવલ પોતાના માટે ચિંતા કરે, પણ મહાપુરુષ એ સમાજ માટે ચિંતા કરે છે.
અર્જુનના વિષાદથી ગીતાજી પ્રગટ થયા, વ્યાસજીની વેદનાથી ભાગવતજી પ્રગટ થયા, સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ચિંતાથી આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો. શ્રી મહાપ્રભુજીના મનમાં પણ ચિંતા થઈ હતી કે કેટલા બધા દૈવી જીવો ભગવાનથી વિખૂટા પડેલા છે, એમનો કઈ રીતે ભગવાન સાથેનું પાછું સંબંધ કરાવવામાં આવે. એ ચિંતામાં શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી એ યમુનાજીના ઘાટ ઉપર વિરાજમાન હતા અને ત્યારે ભગવાન શ્રીનાથજીએ પ્રગટ થઈને મહાપ્રભુજીને બ્રહ્મસમન મંત્ર પ્રદાન કર્યું. તો મહાપુરુષોની ચિંતા એ હંમેશા દૈવી જીવોના ઉદ્ધારાર્થ હોય છે. नारद जी का मुख चिंतित है और नारद जी कह रहे हैं, मैं चिंतित इसलिए हूं कि कली काल ने जो पूरे पृथ्वी के ऊपर अपना साम्राज्य जमा दिया है, जहां देखो वहां कली का एक प्रभुत्व है. अहम तु पृथ्वीं यातो ज्ञात्वा सर्वोत्तमम् इति पुष्करम च प्रयागम च काशीं गोदावरीं तथा हरिक्षेत्रम कुरुक्षेत्रम श्रीरंगम सेतुबंधनम एवमादिषु तीर्थेषु ब्रह्ममाण इतस्ततः. मैं जहां जहां जो तीर्थों के अंदर गया, उन तीर्थों के अंदर कली का एक विशेष प्रभाव देखने को मिला है. तीर्थों क्यांय शांति नहीं. सत्य तप पवित्रता दया क्षीण थती गई છે. કેવલ કુટુંબ પોષણના અંદર જ લોકો એ રચ્યા પચ્યા રહે છે. કલિયુગના પ્રભાવથી કેવલ માત્ર પોતાના જ પરિવારનું પોષણ કરવું એ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બની જતું હોય છે. પ્રિયજનો, મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે અને આ દેહ સંબંધી જે કોઈ પણ આપણા સ્વજનો છે એમના પ્રતિનું આપણું દાયિત્વ નિશ્ચિત હોય. નિશ્ચિત એમનું પાલન પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે, એ આપણી ડ્યુટી છે અને એ 100% કરવી જ જોઈએ. પરંતુ જે લોકો કેવલ માત્ર કુટુંબ પોષણમાં જ પડ્યા રહે છે અને આત્મકલ્યાણનો વિચાર નથી કરતા, આ જીવનના મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાનો વિચાર નથી કરતા, એવા કુટુંબ પોષણમાં જ પડેલા જે લોકો છે એમાં કલિયુગનો વિશેષ પ્રભાવ એ જોવા મળે છે. નારદજી કહે છે, ઘરમાં વડીલોની સલાહ ઓછી લેવાશે અને તરુણ સ્ત્રીઓની સલાહથી ઘર ચાલશે. જે ઘરમાં વડીલોનું આદર ઓછું થઈ જાય, જે ઘરમાં વડીલોની સલાહને વિશેષ પ્રાધાન્ય ના અપાતું હોય અને તરુણી સ્ત્રી નું જ કેવલ ઘરમાં ચાલે, એટલે સમજી લેવું કળિયુગનો પ્રવેશ. આ નારદજી કે છે, કલયુગમાં યુવાન પત્નીનો ભાઈ એ સલાહકાર બનશે. અર્થાત જે ઘરમાં શાળાઓનું બહુ ચાલતું હોય એ ઘરમાં કળિયુગ આવ્યું કહેવાય. सालाओं की बुद्धि से वो घर चलता है. रांधेला अनाजनी दुकानो વધશે. આ 5000 વર્ષ પહેલા નારદજીએ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગના અંદર ઘરે ભોજન બનાવવાનો બધાને કંટાળો આવવા લાગશે, અથવા સમય નહીં હોય, કોઈને ઘરે બનાવવું બહુ ગમતું નહીં હોય. જેના ઘરે આજે પણ ભોજન બનતું હશે, સમજો કળિયુગનો પ્રવેશ નથી થયો. પણ જો તમને વધારે ને વધારે રેસ્ટોરન્ટમાં ખાવાની ઈચ્છા થાય એટલે કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. રાંધેલા અનાજની દુકાનો વધશે. અને એટલે આજે તમે જુઓ કેટલી બધી દુકાનો, કેટલા બધા રેસ્ટોરન્ટ્સ. આ નારદજીએ ભવિષ્યવાણી કરેલી કે કલયુગમાં આ વધતું જશે.
રાંધેલા અનાજની દુકાનો વચ્ચે. આ બધી જ જગ્યાએ જઈને મારું મન ખિન્ન થઈ ગયું. નારદજીએ સનકાદિ મુનિઓને કીધું, હે ઋષિવર, મારું મન ખૂબ જ ચિંતાતુર છે કે આ પૃથ્વીમાં આટલો બધો કલીનો પ્રવાહ, આટલી બધી અજ્ઞાનતા ચારે બાજુ દેખાઈ રહી છે. મને ચિંતા થઈ રહી છે. અને એનાથી પણ વધારે મને ચિંતા ક્યારે થઈ? જ્યારે હું યમુનાજીના તટ પર પહોંચ્યો અને યમુનાજીના તટ ઉપર એક યુવાન સ્ત્રી પોતાના 2 વૃદ્ધ દીકરાઓ સાથે બેઠેલી છે. ચારે બાજુ અનેક સ્ત્રીઓનું વૃંદ છે. કોઈ પંખો કરે છે, કોઈક સેવા કરે છે. અને જ્યારે એ બંને વૃદ્ધોના સાથે આ સ્ત્રી બેઠી છે, આ કૌતુક જોઈને મન આશ્ચર્યચકિત થઈ ગયું. અને એ યુવાન સ્ત્રીએ મને જોતા જ મને રોકાવા કહ્યું, हे महात्मा जी, क्षण भर ठहर जाइए, मेरी चिंता को भी आप नष्ट कर दीजिए. आपका दर्शन संसार के सभी पापों को नष्ट करने वाला है. जो सत्पुरुष होते हैं, सद्गुरु होते हैं, उनके दर्शन मात्र से हमारे अनेक दोष निवृत्त हो जाते हैं. उनके आशीर्वादों से हमें एक विशेष ऊर्जा प्रदान होती है. नारद जी ना दर्शन मात्र थी भक्ति देवी ने परम सुख थયું છે. અહીંયા નારદજી ચિંતામાં છે, અહીંયા ભક્તિ દેવી પણ ચિંતામાં છે. ભક્તિ દેવીને ચિંતા થઈ કે મારા બંને વૃદ્ધ પુત્રો એ આવા જર્જરિત અવસ્થાના અંદર છે, નિશ્ચેતન અવસ્થાના અંદર છે, એ કઈ રીતે યુવાન બને. नारद जी ने कहा, आप कौन हैं? अहम भक्ति रीति ख्याता इमौ में तनयौ मतौ ज्ञान वैराग्य नामानौ काल योगे न जर्जरौ. मैं भक्ति हूं और ये 2 मेरे पुत्र ज्ञान वैराग जर्जरित होकर पड़े हैं. उत्पन्ना द्रविड़े साहम वृद्धिम कर्णाटके गता क्वचित क्वचिन महाराष्ट्रे गुर्जरे जीर्णताम गता. मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में मेरी वृद्धि हुई और गुर्जर प्रदेश के अंदर आकर मैं वृद्ध हो गई. पुनः वृंदावन लौटी, मैं युवान बन गई. तो घણા લોકોને એમ થાય આપણા ગુજરાતમાં આવીને ભક્તિ દેવી બુઢા થઈ ગયા. ગુર્જરે જીર્ણતામ ગતા. તો શું ગુજરાતની ભક્તિ એવી કે ભક્તિને વૃદ્ધ કરી નાખે? અહીંયા ગુર્જર પ્રદેશ, પ્રાચીન કાળમાં ગુજરાત મહારાષ્ટ્ર એક હતું. એટલે ગુજરાતનો સ્વતંત્ર અસ્તિત્વ નહોતું, એ મહારાષ્ટ્રના અંદર સમાહિત હતું. એટલે ગુજ્જર પ્રદેશ હતું. એ ગુજ્જર પ્રદેશમાં ગુજરાતનો થોડોક ભાગ અને રાજસ્થાનનો થોડો ભાગ, એ રીતે જે મિશ્રિત ભાગ બન્યો એને ગુજ્જર પ્રદેશ કહેવામાં આવતું હતું. એટલે ગુજ્જર એટલે ગુજરાત એમ માની લેવાની જરૂર નથી, પહેલી વાત. અને કદાચ ગુજરાત પણ હોય તોય વાંધો શું છે? આપણા ગુજરાતીઓને વૃદ્ધાવસ્થામાં ભક્તિ આવતી હોય તો ક્યાં આપત્તિ છે? વૃદ્ધાવસ્થામાં આવે તો છે. અને બીજી રીતે લઈએ, અમારા જીજી કહેતા, પૂજન્યાશ્રી જીજી હંમેશા કહેતા, ગુજરાતમાં આવીને કદાચ ભક્તિ વૃદ્ધ બની તો ગુજરાતીઓમાં એ ત્રેવડ છે કે વૃદ્ધોને સાચવતા હોય છે. भक्ति देवी ने गुजरातियों साची और वृंदावन में आके पुनः भक्ति युवान बन गई है, पर चिंता में है कि किस प्रकार मेरे ये दोनों युवान पुत्रों को, मेरे वृद्ध पुत्रों को युवान किया जाए. भक्ति देवी नारद जी ने पूछे,
હે નારદજી, આ રાજા પરીક્ષિતે કલયુગને રહેવા શા માટે દીધો? આ કલયુગને તગેડી મૂક્યો હોત તો? આ કલયુગ છે તો આજે કેટલા બધા વિકારો છે, કેટલી અજ્ઞાનતા છે, કેટલી પ્રવાહિકતા છે, લોકોના મન કલુષિત થયા છે. શા માટે આ કલયુગને રહેવા દીધો? નારદજી કહે છે, હે દેવી, અગર કોઈનામાં દુર્ગુણ છે તો એમાં સગુણ પણ છે, અને કદાચ કોઈનામાં સગુણ છે તો એમાં દુર્ગુણ પણ છે. કલયુગના કદાચ નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે. ભક્તિ દેવી પૂછે છે, હે દેવર્ષિ, क्या फायदे हैं कलयुग के? अन्य युगोना अंदर જ્ઞાન અને વૈરાગના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગને વરદાન છે કે ભક્તિથી એ મુક્તિની પ્રાપ્તિ, કે ભક્તિથી એ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. સતયુગના અંદર અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખો દેશ એ પાપને ભોગવે. ત્રેતા યુગના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું ગામ એને ભોગવે. દ્વાપરના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું કુટુંબ એને ભોગવે. અને કલયુગના અંદર એક વ્યક્તિ પાપ કરે, જે પાપ કરે એ જ ભોગવે. આ કન્સેશન મળ્યું. તમારા પરિવારમાં કદાચ કોઈ બીજો વ્યક્તિ પાપ કરે છે તો એનું તમારે ભોગવવું પડતું નથી, સૌ સૌનું ભાતું લઈને આવે છે અને સૌ સૌનું ભોગવે છે. એ કલયુગ में फायदा है. સતયુગના અંદર માનસિક તમે પાપ કરો એનું પણ પ્રત્યક્ષ ફળ તમને મળે, અને કલયુગના અંદર માનસિક તમે કોઈ પુણ્ય કરો તો પણ એનું તમને 25% પ્રત્યક્ષ ફળ મળી જતું હોય છે. તમે મનથી અગર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી લો, મનથી અગર ભગવાનના સ્વરૂપની સેવા કરી લો, મનથી કોઈ તીર્થમાં પણ તમે પહોંચી જાઓ તો પણ એનું આંશિક ફળ તમને પ્રદાન થઈ જાય છે. અન્ય યુગોના અંદર મનથી કરેલી કોઈ પણ ભક્તિનું ફળ મળતું નહોતું, प्रत्यक्ष जવું પડે. कलयुग के अंदर ये सब कंसेशन हमें प्राप्त हुए हैं. અને એટલે જ મન વાણી ને કર્મ, કલયુગના અંદર મનથી અગર તમે કંઈક પણ કરો છો એનું 25% ભોગવવાનું હોય છે. વાણીથી કરો તો 50% અને કર્મથી કરી નાખો તો 100%. મનથી દ્વેષ કર્યો 25%. દ્વેષયુક્ત મનથી તમે વાણીથી કશું એના માટે ગમે તેમ બોલ્યા એટલે 50%. અને કદાચ તમે કોઈકને મારી કાઢો, એ કર્મ કરી નાખ્યું એટલે 100%. ओम सूर्यस्य मामन्युष्य मन्युपतेश्य मन्युकृतेभ्यो पापेभ्यो रक्षन्ताम यद्रात्र्या पापम कार्षम मनसा वाचा हस्ताभ्याम पदभ्याम उदयशनारात्रिस धवलम पुतु यत् किंचित दुर्तम मेदि मामृत्योनो सूर्ये ज्योतिषी ज्योमि स्वाहा. मनसा वाचा हस्ताभ्याम, मन वाणी कर्म थी हे प्रभु कई पण माराथी भूल थई होय या क्षमा करजो. तो कलयुग के अपने एक फायदे भी है. नारदजीए संकल्प लीधो छे, नारदजीए प्रण लीधुं छे कि हे भक्ति देवी, तारा बन्ने पुत्रोने युवान करीने ज हूँ जंपीश, एना माटेना अथाग प्रयत्नो हूँ करीश. अने ए ज वखते नारदजीए वेदक ज्ञान चालू कर्युं छे, गीताजीना पाठ कर्या छे, अनेक यत्नो कर्या, परंतु आ बन्ने पुत्रो ए जागी नहीं रहा. पछी आकाशवाणी थई, हे नारदजी सत्कर्म करो. कौन सा सत्कर्म करूं? एनी कोई डिस्क्रिप्शन आपवामां नथी आव्युं. सत्कर्म करो. तो क्या वेद गान करना सत्कर्म नहीं है? क्या गीता पाठ करना सत्कर्म नहीं है?
और कौन सा सत्कर्म मैं करूं। हे ऋषियों, हे सनकादिक मुनिओ, હવે આપ અમને માર્ગદર્શન આપો કે કયા પ્રકારનું સત્કર્મ કરવામાં આવે. અનેક પ્રકારના સાધનો કરી કરીને હું થાક્યો અને આજે આ બદ્રિકાશ્રમની ભૂમિમાં આપના સાથેનું કદાચ આ મિલાપ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન છે અને આ સત્કર્મ કયું એ જાણવા માટેનો એક અવસર છે. કોણ સા સત્કર્મ કરું? અને ત્યારે સનકાદી મુનિઓએ કીધું, શ્રીમદ ભાગવત કા સત્કર્મ કરો. નારદજીના મનમાં વિચાર આવ્યો, અરે મુનિજી, વેદ ગાન કર્યું, ગીતા પાઠ કર્યા, ભાગવત તો વેદનું જ ફલ છે ને. વેદ ગાન કર્યાથી આ બંને ઊભા ના થયા, ગીતા પાઠ કરવાથી આ ઊભા ના થયા અને ભાગવતથી ઊભા થઈ જશે. अरे नारद जी, आप तो स्वयं चतुश्लोकी भागवत के प्रदाता हो. भगवान नारायण ने ब्रह्मा जी को वो चतुश्लोकी भागवत दिया, ब्रह्मा जी ने आपको दिया और आपने वही चतुश्लोकी भागवत वो व्यास जी को प्रदान किया और वो चतुश्लोकी भागवत में से तो ये पूर्ण भागवत प्रकट हुआ. तो आपको भागवत की महत्ता नहीं पता है कि व्यास जी को भी परम संतोष वो भागवत जी के रचना के बाद हुआ है. नारद जी के छे गमे ते ए वेदનું જ ફલ છે ને. વેદમાંથી જ પ્રગટ થયેલું છે, તો વેદ ગાનથી જે થાય એ ભાગવતથી ન થાય. ત્યારે સનકાદી મુનિએ સમજાવ્યા, જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે, જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. જેમ દૂધમાંથી જ ઘી નીકળે, પણ જે દૂધ કરી શકે એ ઘી ન કરી શકે, અને જે ઘી કરી શકે એ દૂધ ન કરી શકે. દૂધને પીવાય, ઘીને ન પીવાય. યજ્ઞમાં દૂધની આહુતિ અપાય કે ઘીની આહુતિ અપાય? પછી તમે વિચાર કરો કે ઘી તો દૂધમાંથી જ બન્યું છે ને, તો દૂધમાં તો ઘી છે જ ને, દૂધની આહુતિ આપીએ તો શું વાંધો છે? ધુવાડો થઈ જશે, અગ્નિ શાંત થઈ જશે. તો દૂધ કરી શકે, ઘી ના કરી શકે, એમ વેદના વૃક્ષને જઈને અગર તમે કદાચ રસાસ્વાદન કરશો તો એ ફલનો સ્વાદ તમને નહીં મળે. ભલે એ વૃક્ષમાંથી જ ફલ પ્રગટ થયું છે, પણ યાદ રાખજો, જે ફલમાં છે એ વૃક્ષમાં નથી. જે વૃક્ષમાં છે એ ફલમાં ચોક્કસ આવે છે, પણ જે વૃક્ષ કરી શકે ફલ ન કરી શકે, ફલ કરી શકે વૃક્ષ ન કરી શકે. और इसलिए भागवत वो फल है और उसी से ही ये ज्ञान वैराग वो प्रकट होंगे. અને આ ભાગવતની ડેફિનેશન અગર આપણે જોઈએ તો ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ જે પ્રદાન કરે એ ભાગવત છે. જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાનમાં અગર આપણી આસક્તિ થઈ, ભગવાનમાં આપણું મન એકવાર રમી ગયું, ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી ગયું, એટલે જીવનમાં જ્ઞાન પેદા થશે. શું જ્ઞાન પેદા થશે? કે આ સંસારમાં કઈ સાર નથી, સંસાર અસાર છે, સાર તો કેવલ ભગવદ ભજનમાં છે, સાર તો કેવલ ભગવદ સેવનમાં છે, સાર તો કેવલ ભગવદ ભક્તિના અંદર છે, સાર તો કેવલ એ ભગવાનના દર્શનમાં છે. કારણ કે એ જ શાશ્વતનું દર્શન છે, જે સત્ય રૂપ છે, અને સંસાર એ નાશવંત છે, જે અસત્ય રૂપ છે. આ સત્ય ને અસત્યનું જ્ઞાન જ્યારે વ્યક્તિમાં થાય છે ભક્તિના માધ્યમથી, ભગવદ આસક્તિના માધ્યમથી, ત્યારે ધીરે ધીરે વ્યક્તિમાં વૈરાગ જન્મે છે. સંસારની અસારતાનું દર્શન કર્યા પછી વ્યક્તિમાં વૈરાગ જન્મે, અને એ વૈરાગ જ્યારે જન્મે ત્યારે જીવનમાં તપ કરે છે. અર્થાત એના જીવનનું કેવલ એકમાત્ર લક્ષ્ય એ ભગવાન થઈ જાય, અને એ ભગવાનના તપમાં આગળ વધતો થઈ જાય, એ ભગવાનને પામવાની યાત્રાના અંદર આગળ વધતો થઈ જાય, એ એના જીવનનું તપ બની જાય છે.
શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.